કોઈ પણ ગુનેગાર છે એના આચરણને ધ્યાનમાં લઈને જેલ મુક્તિ આપવાની જોગવાઈ છે, પરંતુ તે જેલ મુક્તિ આપવા માટે એક પ્રક્રિયા છે. તેમની નીતિ ઘડવાની હોય છે અને એ નીતિ અનુસાર એની પ્રોસિજરને ફોલો કરી અને જેલ મુક્તિ આપવાની હોય છે. અહીંયા એવી કોઈ પ્રોસિજર ફોલો કરી નથી અને જેમને સત્તા હતી નહીં સ્વતંત્ર રીતે જેલ મુક્તિ આપવાની તેવા જેલ અધિક્ષકે જેલ મુક્તિ આપી છે. તે કાયદાની ઉપરવટ છે અને ઉપરવટ હોય તેમનો ઓર્ડરને રદ કરવામાં આવ્યો છે. શું કહેશો, જે સત્તા નથી છતાં પણ જેલ મુક્તિનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જેલર સામે પણ આગામી સમયમાં કોઈ કાર્યવાહી થાય કે શું છે? ને ખાસ તે આરોપી જે અનિરુદ્ધસિંહ છે અને જેલર સાથેના ફોટો પણ એક પોસ્ટ કરી છે, તેને લઈને શું કહેવું છે? હું આ સંદર્ભે જેલ મુક્તિ સંદર્ભે કહું તો જે ગુનેગાર છે અનુરસિંહજી, એના કરતા જેલ અધિક્ષક મોટા ગુનેગાર છે. કારણ કે ગેરકાયદેસર રીતે પોતાના સત્તા ન હોવા છતાં સત્તાની ઉપરવટ જઈને એમને જેલ મુક્તિ આપવામાં આવી છે, એટલે કે એમને છોડવામાં આવ્યા છે. આ માટે થઈને એની જવાબદારી નક્કી થવી જોઈએ ને એની ઉપર સક્ષમ કાયદાઓ હેઠળ કાર્યવાહી થવી જોઈએ. મેં પોસ્ટમાં લખ્યું છે કે જે જેલવડા છે તેમની વિરુદ્ધ અને જે તે વખતના જે કોઈ સક્ષમ સત્તાધીશો હતા તેમની વિરુદ્ધ યોગ્ય કાયદેસરની કાર્યવાહી સરકાર કરે તેવો મેં અનુરોધ કરેલ છે. એક પત્ર પણ મૂકવામાં આવ્યો છે, તેમાં કંઈક વહીવટની વાત આવે છે, એમાં શું છે? એ પત્ર એવો છે કે જેલ વડાએ જે ગુનેગારના પુત્ર છે એમની અરજી અનુસંધાને જેલ વડાએ જેલ અધિક્ષકે જુનાગઢના જેલ વડાને પત્ર લખ્યો છે મુક્ત કરવા અંગેનો. એટલે એમાં કોઈ એવું નથી કે પત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે આને મુક્ત કરવા અભિપ્રાય થાય છે, એવું સ્પષ્ટ જણાવેલું છે. એટલે આપણે જુનાગઢના જેલ વડાને આમાં એની ઉપર આરોપ નાખવાનો જે પ્રયાસ થયો છે એ દોષિત તો છે જ, પરંતુ એનાથી વિશેષ દોષી જે જેલ વડા જેલ અધિક્ષક છે બીસ સાહેબ, એમની જવાબદારી બને છે. આવી રીતના જેલ મુક્તિ કરવા પાછળનું કારણ શું લાગે છે? આપ જાણો છો કે આ રાજકીય પ્રકરણ છે બધું. જ્યારે જેલ મુક્ત કરવામાં આવ્યા બાદ જુનાગઢની ચૂંટણી જુપુરાની વગેરે ચૂંટણીની અંદર અનિરુદ્ધસિંહનો ઉપયોગ કરવામાં આવેલ અને એને ભાજપને મદદ પણ કરેલ. એટલે મારી દ્રષ્ટિએ આનું એને વળતર આપ્યું હોય એવું જણાય છે.